નહીં બેસું. હવે અમે ગુસ્સો જાણે ઘેરથી લઈને ના આવ્યો કબાટ. અને ફોનનું ચાર્જર કાઢો, મારામાં ચાર્જિંગ નહીં ફોનમાં. બકા પણ હું ક્યાં ચાર્જિંગ લાવી છું? એટલે તું મારા ફોનનું ચાર્જર નહીં લાવી? ના, તમે મને એવું કીધું તું તારું કર, હું મારું કરું, તો હું નહીં લાવી તમારું. અરે પણ તારું ચાર્જર લાવીશું, પેલું બીજું ચાર્જર લાવીશું, મારા ફોનનું ક્યાં છે? તમને ખબર, તમે જાણો, હું ના જાણું કઈ. વાહ ભાઈ વાહ, આ વખત ટણી ઉપર ઉતરી છે. તો મારા ફોનમાં ચાર્જિંગ વગર 3 દાડા શું કરવાનું? પણ એમે ક્યાં તમારે એટલા મહત્વના ફોન આવી જાય છે? હા, મારા મહત્વના ફોન નહીં આવતો, તમારા મહત્વના ફોન આવે. હા, મારા માગીને ચાર્જર લાવવા પડશે હવે. કપડા કાઢ, એક કામ કર, મારા હું નહીં ધોઈને ફ્રેશ થઈને હોધવા જઉં ચાર્જર. પણ હું ક્યાં તમારા કપડા લાવી છું? તો આ મેં ચોખ્ખું એવું કીધું તું કે હેડો અઠવાડિયા પહેલા બેગ પેકિંગ કરી લઈએ. તમે શું કીધું? મારા કઈ કરવું નહીં, હું મારા 2 જોડી લઈ લે. તો હું કઈ જ કર્યું નહીં તમારું. અને તમે શું લઈને આયા એ તો કહો. એટલે તે મારું કઈ પેક કર્યું નહીં. હું તો છેલ્લે મારી થેલીમાં 2 જોડી બૂટ લઈને નીકળ્યો છું. તો 2 જોડી બૂટ છે ને અદલા બદલી કરીને પહેરી દેજો 2 દિવસ. અને કપડા આના આ જો હા હવે તો હા બરાબર ટણી ઉપર છું. મારી વાત બહુ માનું છું ને તું. હા, 3 દાડા સુધી હું આના આ કપડા પહેરે, નાવા ધોવાનો એ નહીં. અને તું જો ગંધવ તોય મઈ ગયું. તે ઘંટા જો મારે શું? અને પછી ફોટામાં એમ ના કહેતી આમ ને તેમ ને. તું જો મારા નહીં પડાવવા તમારી જોડે ફોટા. આ વખતે તો હું એકલી ફરવા આવીશું એવું રાખી. તમે જો મારી ટણી આ વખતે 3 દાડા અહીંયા જ છીએ ને. જો તું હા જાવ જાવ. હા, ખાવા પીવાનું માગો પછી જો હવા ખવડાવું પવન. યાર હું તમને ખવડાવી પછી જુઓ. હા, મને હોશિયારી બતાવો. હવારથી કેમ મારી જોડે વાત નહીં કરતી? મેં કઈ ગુનો કર્યો છે આજે? કાલે મારો બર્થડે હતો ને એટલે મારે કશું બોલવું નતું. પણ આજે હું બોલીશ. તમે મારો કાલે દિવસ બગાડ્યો. અરે મેં કેમનો બગાડ્યો? મેં તો સુધાર્યો ભાઈ. તારા માટે કેક લાવ્યો. 15 દાડાથી યાદ કરીને બેઠો તો ભાઈ રાણી સાહેબાનો બર્થડે આવે છે તો સ્ટોરી મૂકું. 12 વાગે સ્ટોરી મૂકી એક્ઝેક્ટ. કેવી સ્ટોરી મૂકી? ગંધા તો ફોટો મૂક્યો મારો. સારો ફોટો ના મુકાય? અરે પણ મને ગમે એવો મૂકવાનો હતો ને. મેં એટલે જ કીધું ભાઈ ભલે બર્થડે તારો રહ્યો, તું મેલ દે સ્ટોરી. મારા મૂકવાની હોય? અને કેકે કેવી લઈને હેડે આયા છો? કેવી લઈને આવ્યો? ડેકોરેશન હોય થોડું કેક ઉપર, એ નતું. અરે યાર કેક જેવી કેક હોય. આમ કે મને પ્રોફેશનલ ગમે. પ્રોફેશનલ લઈને આવ્યો. હીરા મોતી જડવાના હતા. લગન પહેલા કેવી હારી કેક લઈને આવતા હતા, ગિફ્ટ લઈને આવતા હતા. આ વખતે તો ગિફ્ટ બી નહીં લાયા તમે મારા માટે. એક ફોટો મૂકે એમાં ધમાલ કરી દે તો ગિફ્ટ લાવું ના ગમે તો કઈ નહીં, બદલાઈને બીજી લવાય. પણ લાયા ખરી તમે મારા માટે. અને એમનો બર્થડે છે ને 10 દિવસ પછી, તમે અત્યારથી કપડા લાવીને રાખ્યા છે. કોના માટે? મારા માટે. એ સરસ કર્યું તે ભાઈ. અને મેં તો ગિફ્ટે વિચારીને રાખી ના છે આપતી. કે હું મારા માટે હોનાન દોરો લાવીશ. ઓહો, બર્થડે મારો ને હોનાન દોરો તમે લાવશો. મને ગિફ્ટ વસ્તુ તો ઘરમાં જ આવવાની ને. હા એ બરોબર કર્યું. મને એક ગિફ્ટ આપે બીજી. કઈ? એ દિવસે મારી જોડે વાત ના કરતી બસ. કઈ નહીં, અત્યારથી જ વાત નહીં કરવી મારા. શું લેવા વાત કરો છો તમે મારી જોડે અત્યારે? લડ બસ ગમે તે વાતે બહાના જોઈએ એને. બસ ટાઈમ પાસ કરવાનો. કઈ રીતે ટાઈમ પાસ કરું છું હું તમારી જોડે? વાત કરે છે તે? કશું વાત નહીં કરી. 1 મહિનાથી યાદ કરીને દરરોજ ફોટો મૂકો. 1 મંથ ગો, 15 days ટુ ગો. એ તો મને ફાવન એવા કામ કરાવો. કશું ના કરો ને તમે, એમાં હવે ભલું થશે મારું. જાઓ અહીંયાથી. હા, મોટા ચિત્તોરગઢના રાણી ખરા ને તમે. ગિફ્ટ તો ભલે બર્થડે કાલે લેતા તો આવવાનું છે, અત્યારે લઈ આવો. જાઓ. તું કે લઈ આલે ભાઈ, બરોબર? મેં પહેલાય પૂછ્યું તે તું. ગિફ્ટ કહેવાય? તો અત્યારે શું કહેવાય? આ મારીને મંગાવો છો એના? આ તે લેતા આવો. જાઓ. શું લાવું એ કહી જ દે. તમને ગમે એ લાવો. ના 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 ના, મને કઈ નહીં ગમતું. હવે લગન પછી બધી મને ગમતી વસ્તુ મરી ગઈ. બરોબર? મને ગિફ્ટ નહીં લઈ આપો ને તો હું કશું કામ નહીં કરું. ચિત્તોરગઢના રાણી વધારે પડતું નહીં બોલો. હવે બેહી રે ને હમણાં બોચા પોચા કરી નાખે. જાઓ ને જાઓ. આવી ગયા તમે? હવ જાઓ ફટાફટ હાથ પગ ધોઈ લો. હું તમારા માટે મસ્ત ગરમ ગરમ રોટલી બનાવી દઉં. અને આજ તો મેં તમારું ફેવરેટ કાજુ કરીને શાક બનાવ્યું છે. કેમ કઈ બોલતા નહીં? તબિયત વધારે બગડી શકશું? અરે ના ના, અરે ભાઈબંધોનો ફોન આવ્યો કે આજે બહાર જમવા જવું છે. આ તો તમે ના પાડી દીધી ને. ના કેમ નહીં પાડું? કે એટલે ભાઈબંધ. તમે હા પાડીને? અરે પણ કે ભાઈબંધીની સોગન તું ના આવું તો કે. હા તો હવે તમને મારા સોગન જો તમે આ ના ખાવ તો. અરે યાર આવું કેમ કરું છું? પણ 12 મહિનામાં એકવાર કે તો જવું તો પડે ને યાર. આ તો મેં કેટલી મહેનતથી બનાવી તું. 500 રૂપિયાનું બધું લાવી છું. વાત કોણ કરે ખાશે હવે? મારી સોગન. પેલો કે મારી સોગન. અને એવું કેવું તમે ભાઈબંધનું હા પાડીને આયા? કાલથી ભાઈબંધ ખવડાવવાનો છે? તમારે માનવું તો મારું જ પડશે. અરે ભાઈ એવું કઈ નહીં યાર. વાત કરે છે તે. હા તો કેવું છે એ કહી દો. પણ હવે જવું તો પડશે ને. એક કામ કર, હું થોડું. હા એટલે ભલે ને મને કંઈક થઈ જાય એ વાંધો નહીં. બાકી એમની સમ તમારે પહેલા. અરે પણ હું નહીં જતો ને તો હવે બધા વાતો કરે છે. બહેરી ગેલો થઈ ગયો છે કે લગન પછી. આ તો થઈ ગયા તો એમાં શું છે? લગ્ન કરે તમે મારી જોડે. એ હારું બાપા એક કામ કર છે ને, હું થોડું અહીંયા આગળ ભરું અને થોડું ત્યાં જઈને ખાઈ. આપણે એવું કઈ કરવાની જરૂર નહીં. તમે જાઓ એમના જોડે જ ખાઓ. મારે નહીં ખાવું. હું કોકને આલી દઉં છું આ બધું. પણ તમે ખાતી છે ને કે મારી સોગન નહીં ખાવ તો? હા તો ફોન તો કરવો પડે કે નહીં તમારે? આ તો પણ
અરે મારો વાંક છે, ચલો મેં ફોન ના કર્યો. દરરોજ તું ફોન નહીં કરતી, આ જમવાનું શું બનાવું અને પછી ખીચડું બાફી દેશે. મેં કીધું આજે સરપ્રાઈઝ આપું, તમે જ મને સરપ્રાઈઝ આલી દીધી. તો દરરોજ સરપ્રાઈઝ માં ખીચડું બાફું છું, એનું શું? મને એમ કાજે ખીચડું બનાવશે. આ તો ફોન કરીને પૂછાય તો ખરી. આ તો હા પાડીને આવી ગયા છો. હવે તમારે જે કરવું એ કરો. હવે મારે જોવું છે. તમે ભાઈબંધનું માન રાખો છો કે મારું? મારા બે એનું રાખવું પડશે. થોડું તમારું કહે, થોડું ત્યાં ખાય. તમે તો એક બાજુ પગ મૂકવાનો, બે બાજુ નહીં. આ તો મને યાર હલવાવાની વાત કરે છે કાયમ. કેમ જતા રહ્યા? શું કરું હું તો હવે ના પાડ દઉં છું. કઈ મને તબિયત બગડીશ મારી. તેમે બગડેલી હતી, બાર તે અમે નતું ખાવાનું. કેવું ખવાય? પોકારા ના કરે. હવે નવાઈનું બનાવ્યું છે તે આજે. તો નવાઈનું જ બનાવ્યું છે. કેટલી મહેનતથી બનાવું છું બધું. અરે હું શું કહેતી, કાલથી આપણે ઘર સાફ કરવાનું ઘર સાફ કરવાનું નામ ના લેતી. નવરાત્રી હજી પતિ નહીં, ચાલુ કરી દીધું. પણ કેમ આટલું બધું જોરથી બોલ્યા? હું તો બી ગઈ. અરે કોઈના ભક્તિ બીવું એવી નહીં તું. એ બધી વાત મૂકો ને. અને તમારા જૂના કપડા છે ને હું હવે કોકને આપી દઉં છું. હાલ દે, નવાઈ હાલ દે, આ હાલ દે, કાઢી નાલું. ખોટી હોશિયારી મારા જપાઈ કહેશે મને બોલે છે તો બોલું જ ને. હા. અને તમારી જૂની હથોડી અને એ બધું ભંગારમાં પીછીને બીચી જવા દો. બધું ભંગાર માલ દે, જે નક્કામો ને બધું. અને તારા ગન્ના છે ને એમને હાલ દે ક્યાંક ભંગારમાં. મારા ઘરના ક્યાંથી આમાં વચ્ચે આ તમારું ઘર ને મારા ઘરના કેમ ના આયા? તારા ગન્ના તો ભંગાર વાળા નહીં લે. હવે તમારું વધારે થાય છે. અને હું શું કહેતી, પરમ દિવસથી તમે રજા મૂકી દો છો. શું લેવા? અરે માળ્યું ને બધું તમારે સાફ કરવાનું છે. મહેરબાની કરીને હું આવું ને આજે નોકરીથી એના પહેલા જાતે કરી નાખજે, મને ના કહેતી. શેની જાતે હા, કર લો? અને આ બાકી- ઘર હું કઈ લઈને નહીં આવી. તમારું જ છે ને તમારે સાફ કરવાનું તે છે. શું ગંદુ થઈ ગયું છે, નહીં કરવું કઈ. હવે વાત કઈ કરે છે ગંદુ તે. નહીં થઈ ગયું. બાકી એમ તો જો પેલું બાવા દેખાય, આ દેખાય, એવું બધું કરતા આ તો આવજો. દેખાય દાડે કરી નાખવાનું, બરોબર? દર વખતે મંડા છે, આ કરો ને પેલું કરો ને. બહળો વરી જઉં છું બીજા દાડ તો હું. આ તે બહડા ભલે વરી જાઓ. દિવાળીને તો સાફ કરવું પડે કે નહીં ઘર? અને હા. ઉપર કલર કરાવવાનો છે આપણે. કેમ કલરમાં હવે હું તકલીફ પડી? હવે લાલ લીલો પીળો કલર કરાયો છે આપણા ઘરમાં. તમે ઉપર એવું લાગે કે ગોવામાં ના રહેતા હોય આપણે. આ તો ઘરે બેઠા ગોવા દર્શન કરાવું છું ને હું. 10,000 કીધા છે, આપીને જજો. વધારે પડતી ચર્ચા ના જોઈએ મારે. ઓહો, હવે તો રાણી સાહેબાએ કહી દીધું ઓર્ડર. ઘરમાં કલર ચેન્જ એટલે ચેન્જ હવે તો હે. આ ચેન્જ આ કરાઈ દો ચેન્જ. પરમદારથી રજા પાડવાની એ યાદ રાખજો. પાડી રજા પાડી હો. હા એના કરતા મહેરબાની કરીને કોક હોજ એના હાલ દેજે 2-5 હજાર રૂપિયા અને કરાઈ દે. હા તો એમ કીધું કે એક રૂમ ના એક જ. શું કરશું? કરાવી દઉં ને? આ પડ દો. જાતે કરી નાખવાનું, કસરત થાય થોડી. પણ જાતે કર ને, ઘર બેઠે કરે છે શું? હા તે વાત કરશું. કરે છે તે. તમારે કરવાની છે જોડે. કેમ કે આ તમારું ઘર છે, મારું નહીં. હા, આયા મોટા આ તો કરાઈશું. હવે કેવા સીધા થઈ હા. ગયા. તમે તો પૈસાથી જ પાછા પડો. બાકી આમ તો કઈ પાછા કોઈ પડો બાપોય પાછું ને મેં શું કીધું? 2-5 હજાર થાય તો એ હાલવા તૈયાર છું. મેં કીધું કે ના તમારા કીધું? દિવસના મેં સામેથી કીધું. પોતાના દિવસનો 500 રૂપિયા પગાર છે. 1000 હાલત પોહાય એવું છે. સમજ પડી? એમાં શું નવાઈ છે? વાત કરે છે તે. એ ચલ મજા લીધા વગર ચાલ. ઈ લાગ્યું. હાલ જબરું લાગે. અરે હળગ્યો કે નહીં જો તો. એટલે નથી અડગો, પણ મને ધ્યાન ધરવા દે ને યાર. મને લાગે છે હળગી ગયો નહીં. એટલે નથી અડગો, પણ શાંતિ રાખ ને, બોલ કર્યા વગર. ફૂટી જાય તો બોલતી નહીં હવે. મેં નતું કીધું હળગી ગયું.